चुनाव का पर्व, देश का गर्व। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 દરમિયાન ઈવીએમ અને વીવીપેટનું વિવિધ તબક્કે સંચાલન આ વિડીયોમાં જોઈશું. આ વિડીયોમાં ઈવીએમ અને વીવીપેટના સંચાલનને મુખ્ય 4 સોપાનમાં વહેંચવામાં આવ્યું છે. વિતરણના દિવસે પ્રાથમિક ચકાસણી, મતદાન મથકે બીયુ, સીયુ અને વીવીપેટની ગોઠવણી, મોકપોલ અને વાસ્તવિક મતદાનની શરૂઆત. તો આવો સમજીએ સોપાન 1 એટલે વિતરણના દિવસે પ્રાથમિક ચકાસણી. ઈવીએમ અને વીવીપેટમાં શું ચકાસવું? બેલેટ યુનિટની ઉપર અને નીચેની સરનામા કાપલી એટલે કે એડ્રેસ ટેગ ચકાસો અને સુનિશ્ચિત કરો કે આપને ફાળવેલ બેલેટ યુનિટ આપના મતદાન મથકનું જ છે. બેલેટ યુનિટના પિંક પેપર સીલ નુકસાન વગરના અને યોગ્ય છે તે ચકાસો. બેલેટ યુનિટમાં મતપત્ર યોગ્ય રીતે ગોઠવવામાં આવ્યું છે તે ચકાસો. ચિત્રમાં બતાવ્યા મુજબ બેલેટ પેપરમાં 2 ઉમેદવાર વચ્ચેની લાઇન અને બેલેટ યુનિટમાં 2 બટન વચ્ચેની લાઇન બરાબર મેળવો. ઉમેદવાર સામેના વાદળી બટન ઢંકાયેલા નથી તે ચકાસો. નોટા સહિત જેટલા ઉમેદવાર છે તેટલા જ વાદળી બટન ખુલ્લા છે તેની ચકાસણી કરવી. બેલેટ યુનિટની ઉપરની બાજુ દર્શાવેલ થંબ વ્હીલ ચકાસો. પ્રથમ બેલેટ યુનિટ માટે થંબ વ્હીલની સ્થિતિ 1 પર હોવી જોઈએ. જો 1 થી વધારે બેલેટ યુનિટ ઉપયોગમાં લેવામાં આવ્યા હોય તો બીજા બેલેટ યુનિટ માટે થંબ વ્હીલની સ્થિતિ 2 પર, ત્રીજા બેલેટ યુનિટ માટે આ સ્થિતિ 3 પર અને એ જ રીતે અન્ય માટે છે કે કેમ તે ચકાસો. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 દરમિયાન M3 વર્ઝનના ઈવીએમ મશીનોનો ઉપયોગ થવા જઈ રહ્યો છે, જેની વિશેષતા એ છે કે એક કંટ્રોલ યુનિટ સાથે કુલ 24 બેલેટ યુનિટ જોડાઈ શકે છે અને 384 ઉમેદવારોનું મતદાન એક સાથે કરી શકાય છે. હવે વાત કરીએ કંટ્રોલ યુનિટની. કંટ્રોલ યુનિટ આપને ફાળવેલ મતદાન મથકનું છે તે સુનિશ્ચિત કરવા કંટ્રોલ યુનિટ પર સીલિંગ સાથે લગાડેલ સરનામા કાપલી ચકાસો. ત્યારબાદ કંટ્રોલ યુનિટના પિંક પેપર સીલ નુકસાન વગરના અને યોગ્ય છે તે ચકાસો. ત્યારબાદ કંટ્રોલ યુનિટની સ્વિચ ઓન કરી બેટરીની સ્થિતિ, હરીફ ઉમેદવારોની સંખ્યા, તારીખ અને સમય તથા સિરિયલ નંબર ચકાસો. ધ્યાન રહે, આ પ્રક્રિયા દરમિયાન બેલેટ યુનિટ અથવા વીવીપેટનું જોડાણ કંટ્રોલ યુનિટ સાથે કરવાનું નથી. ઉપરોક્ત કોઈપણ બાબતમાં ક્ષતિ જણાય તો આપના આરઓ અથવા ઝોનલ અધિકારીશ્રીને જાણ કરશો. ડિસ્પેચ સેન્ટર છોડતા પહેલા આ ક્ષતિનું નિવારણ થવું ખૂબ જરૂરી છે. અને હવે જોઈએ વીવીપેટ. ડિસ્પેચિંગ સેન્ટર પર આપને વીવીપેટ પ્રિન્ટર યુનિટ માટે બેટરી પાવર પેક અને થર્મલ પેપર રોલ ઇન્સર્ટ કરી કેરિંગ કેસ સાથે આપવામાં આવશે. આપને ફાળવવામાં આવેલ વીવીપેટ આપના મતદાન મથકનું જ છે કે કેમ તે ચકાસવા માટે વીવીપેટ પર લગાડેલ સરનામા કાપલી એટલે કે એડ્રેસ ટેગને ચકાસો. ત્યારબાદ વીવીપેટમાં પાવર પેક બેટરી ઇન્સ્ટોલ કરેલ છે કે કેમ તે ચકાસો. આપને સુપ્રત કરવામાં આવેલ વીવીપેટનું નોબ આડી સ્થિતિમાં એટલે કે ટ્રાન્સપોર્ટ મોડમાં છે કે કેમ તે ચકાસો. જો તે ઊભી સ્થિતિ અથવા વર્ટિકલ મોડમાં હોય તો તેને ટ્રાન્સપોર્ટ મોડમાં કરવું. હવે જોઈએ ડિસ્પેચિંગ સેન્ટર પર શું ન કરવું. વિતરણ દરમિયાન બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વીવીપેટને જોડશો નહીં. બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વીવીપેટની ચકાસણી કરી લીધા બાદ તેની સંબંધિત પેટીમાંથી બહાર રાખશો નહીં. ઈવીએમ અને વીવીપેટને કોઈ અનઅધિકૃત સ્થળો જેમ કે રહેઠાણ, હોટલ વગેરે સ્થળોએ લઈ જશો નહીં. બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વીવીપેટ પરના કોઈ પણ સીલને દૂર કરશો નહીં અને નુકસાન ન થાય તેની કાળજી રાખશો. મતદાન ટુકડીને રવાના કરવા માટે ફાળવેલ વાહન સિવાય અન્ય કોઈ પણ વાહનનો ઉપયોગ કરશો નહીં.